કેટલી વાર થાય મરસાની હવે વધાર કંટાળો ના લવરાવો ને કે હાથમાં મરચું લઈને મોઢા પર ઝાપટી હમણાં ખાતા ખાતા જાઓ હોયથી. અલ્યા બાપુજી ભૂખ લાગી છે, આટલું મરસું લઈ જઈને ઘેર જઈને ખાઈને અને પછી હોઈ દઉં એમ. હું રોજ છે ને મરસું વાઘુજી ના ઘેર થી જ લઈ દઉં છું, તમને કહું છું. એવું? હા તો લાવી ગયો કી. બાકી શાક મારા ઘેર ઘણું પડ્યું છે. બટાકો, ફુલાવર, ચોળી. એટલે મરસા વગરનું છે એવું નહીં તો કોઈના મરસાની વાત જ અલગ છે આખી એમ. અરે શું થઈ રહ્યું છે એમ કહી દો સીધું. વઘારો છે ને થી એટલે મરચું જબર છે લ્યા. ન્યાક જો હે? મરચું તો એક નંબર લાયો હું. ચોથી લાવો છો? થરા થરા. વાહ ભાઈ. મેં તારાથી નારાજ છું, મારી જોડે બોલતો નહીં તું. હવે હું કર્યું મેં ટાઈમસર તને શોપિંગ કરાવવા લઈ જાઉં, ફરવા લઈ જાઉં, હજુ હું ઓછું પડ્યું તને. તું એ પેલું દેશી પોયરા વાળું સોંગ બનાવ્યું એમાં મને લીધી કેમ નહીં, એટલે મેં નારાજ છું. અરે એમાં હિપહોપ ડાન્સર ની જરૂર હતી, તને લઈને હું કરતે? જે હોય તે પણ લેવું તો જોઈએ ને. અરે તને લગનમાં નાચતા આવડે નહીં ને સોંગ માં લેવું કે તને? मैं गाली नहीं दे सकता. गाली नहीं देना. અરે હેલો, હું બજારમાં આવી હતી તે મને એક હાડી ગમી ગઈ હતી, 1000 રૂપિયા કમ પડી રહ્યા તે ફોન પે કર દો. અરે યાર તું મને પેલખી કીધી કે મન કંતે આ દુકાનમાં કેસ પડ્યા હતા 2000 પડ્યા હતા ફોન પે નહીં મળે. લાવો તે લાવો તે આમ તો ફોન બાળો લાવો લાવો. क्या बोलूं मैं इस पे? क्या बोलूं क्या मैं कुछ बोल ही नहीं सकता. ગરવી રે ગુજરાતમાં ફૂમતાજી વાટ છે તમારો, તમે વાલા વાલા લાગો, તમે રૂપાળા રે લાગો, ફૂમતાઈ વાટ છે તમારો. मैं थूकता हूँ तेरी सूरत पे, थूक कर दिखाऊं. હે ચમ અંતાણી આયા હવારે નમો ટકર ટકર તાચી રહ્યો છું. ખરેખર બધું ઢંગ ઢાળા વગરનું કરીને મેલું છે. પેલા બેન્ડ વાજા વાળા આવે ને વગાડવા વાળા અહીંયાના જેવું કરીને મેલું છે. અરે ના ભૂમતા કા ના, આ તો તમે પહેલા વતરા હારે લુગડો પહેર્યો છે ને એટલે તમને આવું લાગે છે, બાકી મારી નજર થી જોવો લા. લગન પહેલા તો કહેતી હતી ને અમારા તા ઘર જમાઈ આવતો રે, તને કામ જ નહીં કરાવું એમ. હવે તો રોજ જ ખેતરે લઈ આવતી છે. એ તો ખાલી લગન પૂરતું જ કહેવાનું હોય, ઘર જમાઈ આવે ને તો કરવું જ પડે. જલ્દી જલ્દી એ કામ પતા પાછું ઘરે જઈને લાકડા બી મૂકવાના છે. તમે ઇન્ટરવ્યુ માટે આવ્યા નહીં ભાઈ? ઓહો, હું ઇન્ટરવ્યુ માટે આવ્યો સાહેબ. નોકરી તો તમને મળી જાય પણ આ પેન 500 રૂપિયામાં તમારે વેચવી પડે. હાલ લાવો સાહેબ, કોશિશ કરું વેચવાની. તો તમારી નોકરી ફાઇનલ લ્યો. સારું 2-3 કલાકથી ઊભો રહ્યો. આ 500 પેન હણી વેચવાની છે યાર, અને 500 લે એ કોની યાર? મને એક કામ કરવા દે, પેન મને જ રાખવા દે, અને માધુરી 500 પડ્યા અને સાહેબ ના આલ દઉં અને કહું કે સાહેબ 500 પેન વેચાઈ જી, મારી નોકરી તો પાકી થઈ જાય, જવા દે. લો સાહેબ 500 પેન વેચી મારી, હવે મારી નોકરી પાકી ને? પાકી જી યાર. હું પાકી તો સાહેબ મારી નોકરીમાં કોમ શું કરવાનું? કોમમાં તો બકા એવું હોય કે તારા રોજની 10 પેનો વેચવાની. વાહ સાહેબ વાહ, જોરદાર બુદ્ધિ દોરાઈ હો. નહીં સારું થાય તમારું, આ રીતે પેનો વેચવાનો ધંધા મોડ્યા કહું નથી લેવી નોકરી તમારી. કારા ડોમ. प्रणाम पिताश्री. आयुष्मान भव पुत्र आयुष्मान भव. कहो पुत्र तीव्र गति में अपनी इच्छा प्रकट करो पुत्र क्योंकि आज मेरे पास समय नहीं है. पिताश्री आज अपने गृह में भोजन शेष हो गया है, क्या आप बता सकते हैं पिताश्री कि आज हम भोजन क्या करें? प्रतीक्षा करो पुत्र प्रतीक्षा, जब तक कि भोजन तैयार ना हो जाए. किंतु माताश्री तो आज क्रोधित है, तो फिर भोजन कौन बनाएगा? पुत्र आज तुम्हारी माताश्री क्रोधित है, कल मैं भी रहूंगा, तो फिर तुम क्या करोगे? तो फिर मैं स्वयं भोजन बना लूंगा. तो फिर विलम्ब किस बात की पुत्र, विलम्ब किस बात की? जाओ शीघ्र ही भोजन बनाओ. किंतु पिताश्री आज तो आप क्रोधित नहीं, आज तो आप भोजन बना सकते हैं. यही वाक्य सुनकर तुम्हारे पुत्र मुझे क्रोध आ गया, अब जाओ शीघ्र ही भोजन बनाओ. किंतु पिताश्री કાકા બાબુજી તમે? ના ભાઈ હું ના થઈશું. તો બાબુજી ચો હે? વાઘુજી તો મરી ગયા. બાબુજી મરી ગયા? હા મરી ગયા. ચાણી મરી ગયા? 12 મહિના થયા. તમને ખબર? વાઘુજી 12 મહિના પહેલા મરી ગયા હે? તાર
તો કાકા તમારા ગામમાં આવી છેતરપિંડીઓ ચમ થઈ છે? અમારું આખું ગામ જ છેતરપિંડી વાળું છે. સાચું સાચું હો. તાણી હેલો સાસુમાં. હા બોલો જમાઈરાજ. પરમ દિવસે હું આવું છું વેકેશનમાં પારુલને તમારે ત્યાં મૂકવા. ના હો, ચમ? અમારે અહીંયા શાંતિથી વેકેશન નહીં કરવું હોય. શું કેવું? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? लेकिन ये साला कर क्या रहा है यहाँ पर? આપ દેખ તું ઓય હું હમણાં કે તમારા દરિયા જેવા દિલમાં કેટલી માછલી. તે જીના દરિયામાં તાર હરકો મગોર આવીને વહી ગયો હે તે તન લાગે માછલી રે. પ્યારી સમજ ગઈ. હે ભાવેશ તમે સમાચાર સાંભળ્યા? શેના? આપડા ઓલા પાડોશી મગન કાકા હે ને રે ઓફ થઈ ગયા. પેલા ભૂલકણા હતા એ? હા કેવી રીતે? ઈરે હવારમાં યોગા કરવા બેઠા ને તે શ્વાસ અંદર લીધો અને પછી શ્વાસ બહાર કાઢવાનું જ ભૂલી જાય. હે ભાવેશ હા બોલ. તમને કોઈ કરોડ રૂપિયા આપે હા તો તમે મને મારી નાખો ખરા? જો મારા ઉપર કેસ ના થવાનો હોય ને તો હું તને મફતમાં મારી નાખું. એટલો ત્રાસી ગયો તારા સવાલોથી. હોશિયારી મારો જાણે હવે હે ભાભી આમ ખબર છે, હે ભાભી આમ ખબર છે, હે ભાભી આમ ખબર છે. એ તો જાણે મને તારા સવાલોના જવાબ આલવા જન્મ આલ્યો ને એવું લાગે મને. અલ્યા ખોટા શું હતો તું યાર? શું થયું? અલ્યા ખોટા હું તને ચાર ન ખોર હોય યાર. મારા લગ્નમાં જવું ને 5000 રૂપિયાની જરૂર પડી છે. ચોલ્લો કરવાનો હો. એવું છે એમ કરતા ને તું ચોકથી 10,000 રૂપિયા ઓછીના લઈ આવ. 5 તું રાખ ને 5 હું રાખું. ઓય તું કાલે ઘરે દારૂ પીને આવેલો ને? ના નથી પીધું મેં. મને બધું ખબર છે, રહેવા દે તું. અરે આને કેવી રીતે ખબર પડી ગઈ છે? ગંધાઈની એના માટે મેં ઇલાયચી બી ખાઈ આવેલો ને ચાલતો બી એકદમ કમ્પ્લીટ આવેલો. ખાલી દુક્કો લગાડતી છે એવું લાગે. ના એવું બને નહીં ને, મેં દારૂ પીતો જ નથી. અરે પાગલ, તું ઘરેથી બૂટ પહેરીને ગયેલા આવેલો છે ત્યારે ચપ્પલ પહેરીને આવ્યો છે. અને તમે હાજે હું કીધેલું યાદ છે કે? ના. તમે કીધેલું કે તને કાલે વોટર પાર્ક માં લઈ જવા. ચાલો જલ્દી હવે. અરે યાર હું કહેવાય. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, શું કરે હે બોલ? આ બેઠો બસ ઘરે. કેવું ચાલે હે? એકદમ મસ્ત ચાલે મમ્મી. અને માથાના દુખાવામાં કેવું હે? માથાના દુખાવાનું હમણાં સારું છે. હેલા તમને માથાનો દુખાવો હતો? ના ના તો પછી શેની વાત કરે? તારી વાત કરીએ. હા બેઠી અહીં બાજુમાં જ છે. કેમ શું થયું? આટલા હાંભળા થઈને આયા તમે? હે? પોલીસ સ્ટેશને જઈને આવ્યો. હાય એવું તો તમે શું કર્યું? તે પોલીસ સ્ટેશને જવું પડી તમારે? મેં કશું નહીં કર્યું, તારા ભાઈએ કર્યું હે. મારા ભાઈએ શું કર્યું પાછું વળી? તારો ભાઈ આપણી ગાડી લઈને ગયો તો કે નહીં? એને ઠોકી 2 જણાને. એ શું થયું તે પછી? શું થયું? પોલીસનો ફોન આવ્યો મારા ઉપર કે આ પોલીસ સ્ટેશને હાજર થાવ. એ ભગવાન, તે તમારે કહેવાય નહીં કે મને શું કામ લઈ જવો પડે? પણ તારો ભાઈએ મારું નામ આલ્યું છે કે મારા બની ચલાવતા હતા. તો હવે શું કરવાનું કહો તમે? તારા ભાઈના નામના રાશિયા અહીંયા રાસ લઈશ તારા ભાઈના નામની પોલીસ સ્ટેશનમાં જઈને. હવે મારે શું કહેવાનું ઈ મને સમજાય તું. તારા ભાઈએ મારું નામ આલ્યું મારા બની ચલાવતા હતા, ઈ ભાગી ગયા એમ કે. તારો ભાઈ જો ને આખા ગામના બૂચ મારતા નતો થતો, હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવાનું ચાલુ કર્યું તારા ભાઈએ. મને પૂછ્યા વગર તારે એને ગાડી નહીં આલવાની મેં તને 70 વખત ના પાડી છે. એટલે મેં કીધું પડી બી કે મારું પાડી તો બસુર પાડ્યું હોય હાલ દેવાનું એને. એક વખત ફોન કરવાની નહીં ખબર પડતી ને આવડતી નહીં જાણતા ઠોકીને આવ્યા છે. 2 વખત તો ખબર પાડીને ના પાડી હતી મેં તને કે ના આલી. આ ઠોકીને આવ્યા 2 જણાના ટાંટિયા ભાગી નાખ્યા છે. અલ્લા પડી કે ભૂનું આટો મારીને આવું આટો મારવામાં મને પછી કરાવ્યા છે પોલીસ સ્ટેશનમાં. અલ્યા બડો મને શીખર કે આવું થશે પણ આવું થશે વારી પાછી કે મારા ભાઈનો પણ માર ભાઈ બચારો માંગે તારો ભાઈ 1 નંબરની લો થાય આયો તને મારા જીવનમાં આવ્યો ને તને તાનું મારું જીવન ના પાડતો કે તને નહીં આવડતી એટલે નહીં નથી હાલવાની ના જ પાડી દેવાની. તાર બનીવી ના પાડી ચોખ્ખી એવું કહી દેવાનું તારે. તો તમારે કઈ દેવાનું માર ગાડી નહીં લઈ જાય. એટલે આ 50 વખત ના પાડી તમને 2 ભાઈ બેન ને કે તમારે મને પૂછ્યા વગર કઈ નહીં કરવાનું. જાણતા જેન તે કરી મેલ દો. હવે આ પોલીસ સ્ટેશનના ધક્કા મારે ખાવાના. તો કઈક ગમે કરો જાઓ હવે છોડાવો છે કે ગમે કરો. ઈને જા ઈને તો કહી દીધું હે માને કોણ છોડાવવા આવશે ઈનું કરો તમે.
છોડા બચાવો. કરો તમે બીજું શું થાય તાણ હવે જો ના જો થાય તાણ હવે હવે તારા બાપાને ફોન કર, હાથ બાર ના આઠા લઈને આવે, મારા જામીન કરવા પડશે. તે મારા બાપા શું કામ લઈને આવે તે તારા ભાઈએ ઠોકીને મારું નામ આલ્યું, હું તો વગર કારણનો ફસાણો હું. એ તો તાણ બધું થાય તાણ તમારી પણ તારા બાપાને જામીનમાં રાખવા પડશે એમ કહું. તો લઈને આવે ને તો હાથ બાર તો સહી કરે, મારે હાજર તો થવું જ પડશે ને. મારે થોડું એવું કહેવાય છે કે તારા ભાઈએ ઠોકી ઈ તો કઈ છૂટી ગયો. હોશિયારી મારો હો. બચારાને નહીં ફાવતું થઈ ગયું એમાં તો કેટલું બધું આમ નામ કરીને બધાના તારા બાપાએ ને બધા ભેળા થઈને બધાને કામ નહીં ફાવતું. બચ્ચા નાઈ છોડી ડાઈ બચ્ચા એમ કરી કરીને બધું ભટકાડી દીધું મને. હવે કાગળિયા કાઢ બધા મારા. પોલીસ સ્ટેશન જવું પડશે હવે. એક ગાડી લઈ જાય એમાં તો કેટલું બધું આવે